નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પાઠ 13ની અંદર ભારત સ્થાન ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ ભાગ 1 એમાં આગળ ભાગ 1ની અંદર આપણે ભારતનું સ્થાન, કદ અને વિસ્તાર વિશે વાત કરી હતી. હવે આપણે ભારતના પડોશી દેશો, તમે ભારતનો નકશો જુઓ તો ભારતના નકશાની અંદર આપણા પાડોશી દેશો જોવા મળે. તો તમે આ બાજુ જુઓ, પશ્ચિમ બાજુ જુઓ તો અફઘાનિસ્તાન, પાકિસ્તાન, પછી ભારતની ઉત્તરે જુઓ તો ચીન, આ બાજુ બાંગ્લાદેશ, બર્મા પૂર્વ બાજુએ બર્મા, બાંગ્લાદેશ, નેપાળ, ભૂતાન, શ્રીલંકા, આ બધા આપણા શું છે, પડોશી દેશો છે. હવે દક્ષિણ એશિયામાં ભારતનું એક મહત્વપૂર્ણ સ્થાન છે. કારણ કે દક્ષિણ એશિયામાં ભારતનું એક મહત્વપૂર્ણ સ્થાન એટલા માટે કહેવામાં આવ્યું છે કે ભારત સ્થાન, કદ અને વિસ્તારની દ્રષ્ટિએ જોઈએ તો વધુ છે. વળી ભારતમાં 29 રાજ્યો, દિલ્હીનું રાજ્ય એક રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ અને 6 સંઘ શાસિત પ્રદેશ ગણવામાં આવેલો છે. એમાં 2 જૂન 2014ના રોજ તેલંગાણા તેના માતૃ રાજ્ય આંધ્રપ્રદેશમાંથી એક નવું 29મું રાજ્ય એ બન્યું છે, જેને મેગા સિટી પણ કહેવામાં આવી છે. હવે ભારતની જમીન સીમા ઉત્તર પશ્ચિમમાં તમે જુઓ તો ઉત્તર અને પશ્ચિમ બાજુએ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન આવેલું છે. આ બે પડોશી દેશો આપણા. પછી સાથે સાથે ઉત્તર પૂર્વ બાજુએ જુઓ તો ચીન, નેપાળ અને ભૂતાન દેશ આવેલો છે. પૂર્વ બાજુએ જુઓ તો મ્યાનમાર અને બાંગ્લાદેશ, અને દક્ષિણમાં તમે જુઓ તો શ્રીલંકા. આ આપણા પડોશી દેશો છે. હવે ત્યાર પછીની વાત કરીએ તો ભારતની દક્ષિણ દિશામાં સમુદ્ર કિનારે આપણા પડોશી દેશો શ્રીલંકા અને માલદીવ એ આવેલા છે. ભારત અને શ્રીલંકા પાલકની સામુદ્ર ધુની અને મન્નારના અખાત દ્વારા એ અલગ પડતા આપણને જોવા મળેલા છે. કારણ કે ભારત અને શ્રીલંકા તમે જુઓ તો પાલકની સામુદ્ર ધુની અને મન્નારનો જે અખાત છે એ અખાત દ્વારા અલગ પડતા આપણને જોવા મળે છે. અરબ સાગરમાં કયો ટાપુ આવેલો છે તો લક્ષદ્વીપ આવેલો છે. તમારે લીટી દોરતા હોય તો દોરી કાઢજો, પરીક્ષામાં પૂછાય છે કે અરબ સાગરમાં કયો ટાપુ આવેલો છે તો લક્ષદ્વીપ. અને બંગાળાની ખાડીમાં અંદમાન નિકોબાર ટાપુઓ આવેલા છે. આ પણ પ્રશ્ન પૂછાય છે કે બંગાળની ખાડીમાં કયો ટાપુ આવેલો છે તો અંદમાન નિકોબાર ટાપુ, જે ભારતની પૂર્વ બાજુએ અને દક્ષિણની અંદર પણ આપણને જોવા મળે છે લક્ષદ્વીપ. ભારતનો દક્ષિણતમ છેડો ઇન્દિરા પોઈન્ટ વર્ષ 2004માં આવેલા સુનામીમાં જળમગ્ન થઈ ગયો હતો. તમારી પરીક્ષામાં પ્રશ્ન પણ પૂછે છે કે ભારતનો દક્ષિણતમ છેડો કયો છે તો ઇન્દિરા પોઈન્ટ. અને આ ઇન્દિરા પોઈન્ટ એ 2004ની અંદર જ્યારે સુનામી આવી, આ સુનામીની અંદર જળમગ્ન એટલે કે ડૂબી ગયો હતો. આ સાથે અંદમાન નિકોબારના પણ કેટલાક ટાપુઓ સમુદ્રમાં ડૂબી ગયેલા આપણને જોવા મળેલા છે. હવે આવે છે ભૂસ્તરીય રચના, એટલે કે જમીનની રચનાની વાત આપણે કરીએ
તો જમીનની રચનાની આપણે વાત કરીએ તો ભારતમાં વર્તમાન ભૂપૃષ્ઠનું સ્વરૂપ પૃથ્વીનું ભૂસંચલન પ્રક્રિયા અને બાહ્ય હલનચલનને પરિણામે થાય છે. ભારતના વર્તમાન ભૂપૃષ્ઠનું સ્વરૂપ પૃથ્વીની ભૂસંચલન પ્રક્રિયા એટલે કે જમીનની પડની અંદર હલનચલન, જેને આજે આપણે ભૂકંપ કહીએ છીએ, એના કારણે થતું જોવા મળે છે. કારણ કે જમીનની અંદર ગરમીનું પ્રમાણ કેવું છે? વધારે. જમીનની અંદર ધગધગતો લાવા બન્યું છે અને આ લાવાને કારણે જ્યારે અંદરની કેટલીક જે સ્તર છે જમીનના, એ સ્તર એકબીજાથી ખસવાને કારણે જમીનના જે ઉપરનું પડ છે એ ઉપરનું પડ શું થાય છે? હલનચલન થાય છે અને હલનચલનને પરિણામે ઘણી વખતે વિનાશક અને રચનાત્મક અસરો પણ થતી જોવા મળે છે. હવે પૃથ્વીનો સંરચના વિશે એટલે કે આખા પૃથ્વીની રચના વિશેની જાણકારી લેવી બહુ જ જરૂરી છે. એમાં પૃથ્વીના ઉપરનો જે પોપડો છે, આ પોપડો તેની નીચે રહેલા એસ્ટેનોસ્ફિયરના અર્ધદ્રવિડ ખડકોની ઉપર તરી રહેલો જોવા મળેલો છે. એટલે કે પૃથ્વીના ઉપરનો જે પોપડો છે, એ પોપડો એટલે કે ઉપરની જે સપાટી છે, એ સપાટી નીચે રહેલા એસ્ટેનોસ્ફિયરના અર્ધદ્રવિડ જે ખડકો છે, એ ખડકોને ઉપર એ પડ શું થઈ રહ્યું છે? તરી રહ્યું છે, એટલે કે ઉપર જોવા મળે છે. હવે પૃથ્વીના પેટાળમાં થતી કિરણોત્સર્ગી પ્રક્રિયાને પરિણામે ગરમી ઉદ્ભવે છે. કારણ કે પૃથ્વીના પેટાળમાં ઘણી ગરમી રહેલી છે અને આ ગરમીને કિરણોત્સર્ગી, જેને આપણે લાવા પણ કહીએ છીએ, આને પરિણામે પ્રક્રિયાને પરિણામે ગરમી ઉદ્ભવે છે, જે દ્રવિક ખડકોમાં સંવહનની તરંગો ઉત્પન્ન કરીને ભૂસપાટી તરફ જવાનો પ્રયત્ન એ કરે છે. હવે ભૂકવચ તરફ ઉદ્ભવતા તરંગો દ્વારા ઉપરનું પડ ફાડીને મોટા મોટા ટુકડાઓમાં શું થતું જોવા મળે છે? વિભાજિત થતું આપણને જોવા મળે છે. એટલે કે ભૂકવચ તરફ ઉદ્ભવતા તરંગો દ્વારા ઉપરનું જે પડ છે, એ ઉપરનું પડ ફાડીને મોટા મોટા ટુકડાઓમાં શું થઈ જાય છે? વિભાજિત થઈ જાય છે, જેને મૃદાવર્ણીય પ્લેટ કહેવામાં આવે છે અથવા લિથોસ્ફિયરિક પ્લેટ પણ કહેવામાં આવે છે. તમારી પરીક્ષામાં ઘણી વખતે પ્રશ્ન પૂછાય છે કે મૃદાવર્ણીય પ્લેટ એટલે શું? તો તમારે લખવાનું કે ભૂકવચ તરફ ઉદ્ભવતા તરંગો દ્વારા ઉપરનું પડ ફાડીને મોટા મોટા ટુકડાઓમાં વિભાજિત થાય તેને મૃદાવર્ણીય પ્લેટ અથવા લિથોસ્ફિયરિક પ્લેટ પણ કહેવામાં આવે છે. આવી 7 મુખ્ય ભૂસંચલીય પ્લેટો છે. તો કઈ 7 છે? તો પહેલી પેસિફિક પ્લેટ, બીજી ઉત્તર અમેરિકન પ્લેટ, ત્રીજી દક્ષિણ અમેરિકન પ્લેટ, ચોથું યુરેશિયન પ્લેટ, પાંચમું આફ્રિકન પ્લેટ, છઠ્ઠું ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ અને 7મા નંબરમાં છે એન્ટાર્કટિકા પ્લેટ. આ 7 પ્લેટો એ ભૂસંચલનીય તકતીઓ આપણને આ પ્લેટો જોવા મળે છે. તમારે ઘણી વખતે પરીક્ષામાં પૂછાય છે કે ભૂસંચલનીય પ્લેટો કેટલી છે, કઈ કઈ? તો તમારે લખવાનું ભૂસંચલનીય પ્લેટો 7 છે. 1 પેસિફિક પ્લેટ, 2 ઉત્તર અમેરિકન પ્લેટ, 3 દક્ષિણ અમેરિકન પ્લેટ, 4 યુરેશિયન પ્લેટ, 5 આફ્રિકન પ્લેટ, 6 ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ અને 7 એન્ટાર્કટિક પ્લેટ. આ 7 પ્લેટો છે. આ પણ ઘણી વખતે પરીક્ષામાં પૂછાય છે. એટલે તો પહેલો મૃદાવર્ણીય પ્લેટ,
પ્લેટો કેટલી છે, કઈ કઈ, આ 7 પ્લેટો યાદ રાખવાની. હવે કેટલીક જગ્યાએ આ પ્લેટો એકબીજાથી દૂર થઈ રહી છે. આ પ્લેટો એકબીજાની જે દૂર નજીક છે તે નજીકથી શું થઈ રહી છે, દૂર થઈ રહી છે, એટલે ખસી રહી છે, જેને અપસારી પ્લેટ કહેવાય. કેટલીક જગ્યાએ આ 7 પ્લેટો એકબીજાથી દૂર થઈ રહી છે અને આ એકબીજાથી જે દૂર થઈ રહી છે તેને અપસારી પ્લેટ કહેવામાં આવે છે. જ્યારે આ 7 પ્લેટો એકબીજાની નજીક આવે છે, આ નજીક આવે છે તેને અભિસારી પ્લેટ કહેવામાં આવે છે. આ 7 પ્લેટો દૂર જાય તો અપસારી પ્લેટ, નજીક આવે તો અભિસારી પ્લેટ. પરીક્ષાની અંદર આ પ્રશ્નો પણ પૂછાતા હોય છે, ટીક કરી દેજો. અપસરણ અને અભિસરણની ક્રિયાથી ભ્રુપુષ્ઠ પર સ્તરભંગ અને ગેડીકરણ થાય છે. ગેડીકરણ એટલે કે તિરાડો પડે છે. આ પ્લેટની ગતિવિધિઓ થકી લાખો વર્ષો દરમિયાન ભૂમિખંડોના આકારો અને સ્થાનફેર પણ થતો આપણને જોવા મળે છે. હવે ઘણી વખતે અપસરણ અને અભિસરણની ક્રિયાથી ભૂપૃષ્ઠ પરનું જે સ્તરભંગ અને ગેડીકરણ થાય છે, આ પ્લેટની ગતિવિધિ થકી લાખો વર્ષો દરમિયાન ભૂમિખંડોના આકારો અને સ્થાનફેર પણ થતો જોવા મળતો હોય છે. હવે એક મોટા ભાગે એકબીજાથી વિપરીત દિશામાં ખસી જવાથી આ પરસ્પર પ્રતિક્રિયા જ પૃથ્વીની બધી ભૂકંપીય જે અને જ્વાળામુખી ક્રિયાઓ માટે આ જવાબદાર છે. ભૂકંપ આવે અથવા જ્વાળામુખી થાય તો આ બધી પરસ્પરની જે પ્રતિક્રિયાઓ છે એના માટે જવાબદાર છે. સરકતી કે ખસતી આ પ્લેટો જ્યાં એકબીજા સાથે ટકરાઈ રહી છે, સરકતી અથવા ખસતી જે પ્લેટો છે, આ પ્લેટો જ્યાં એકબીજા સાથે ટકરાઈ રહી છે અથવા પર્વત નિર્માણનું કારણ બને છે, ત્યાં પ્લેટો જ્યાં એકબીજાથી દૂર ખસે છે ત્યાં ભૂમિખંડો અથવા મહાસાગરોમાં ફાટાઓનું નિર્માણ થતું જોવા મળે છે. જ્યારે પર્વત નિર્માણનું કારણ બને છે અથવા પ્લેટો જ્યાં એકબીજાથી દૂર ખસે છે ત્યાં ભૂમિખંડો અથવા મહાસાગરો એટલે કે દરિયાઓમાં ફાટા પડતા જોવા મળે છે. આ પ્લેટો પર આવેલા ભૂમિખંડો નિરંતર ખસતા રહે છે. આ પ્રકારની પ્લેટોને કઈ કહેવામાં આવે છે? રૂપાંતરિત પ્લેટો કહેવામાં આવે છે. હવે આપણે વાત કરીએ કે ભારત કરોડો વર્ષ પહેલા ગોંડવાના લેન્ડ નામના પ્રાચીન વિશાળ ભૂમિખંડનો ભાગ હતો. ભારત કરોડો વર્ષ પહેલા ગોંડવાના લેન્ડ નામના પ્રાચીન વિશાળ ભૂમિખંડનો એક ભાગ હતો. આ વિશાળ ભૂમિખંડમાં આજના દક્ષિણ અમેરિકા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને એન્ટાર્કટિકા આ દેશોનો સમાવેશ આજે આ વિશાળ ભૂમિખંડમાં જોવા મળે છે. હવે કાળક્રમે જે ગોંડવાલેન્ડ નામનો જે દેશ છે, આ દેશથી અલગ થઈને ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ ધીમે ધીમે ઉત્તર તરફ સરકવા લાગી છે. તે ઉત્તર ગોળાર્ધને ઘણી મોટી યુરેશિયન પ્લેટ સાથે લગભગ 5 કરોડ વર્ષ પહેલાં ટકરાઈ હોવાનું મનાય છે. કે ઓસ્ટ્રેલિયન પ્લેટ ધીમે ધીરે ઉત્તર તરફ સરકી અને ઉત્તર ગોળાર્ધમાં ઘણી મોટી જે યુરેશિયન પ્લેટ છે, આ યુરેશિયન પ્લેટ સાથે લગભગ 5 કરોડ વર્ષ પહેલાં ટકરાઈ હતી, જેમાંથી ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ અને યુરેશિયન પ્લેટના ટકરાવ થકી તેથી સમુદ્રમાંથી હિમાલય પર્વત શ્રેણીનું નિર્માણ થયેલું છે.
હવે ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ અને યુરેશિયન પ્લેટના ટકરાવ થકી તેથીસ નામનો જે સમુદ્ર હતો, આ સમુદ્રમાંથી હિમાલય પર્વતનું નિર્માણ થયેલું જોવા મળે છે. અત્યારે જે હિમાલય પર્વત છે, આ હિમાલય પર્વત એ તેથીસ સમુદ્રમાંથી શું થયેલો છે? ઉત્પન્ન થયેલો જોવા મળેલો છે. હવે હિમાલય પર્વત શ્રેણીની દક્ષિણે એક વિશાળ ખીણ પણ બની, જેમાં સમય જતાં ઉત્તર દક્ષિણથી વહેતી જે નદીઓ છે, આ નદીઓ પોતાની સાથે શું ઘસડી લાવતી? કાપ ઘસડાવાને કારણે આ રીતે હિમાલય અને દ્વીપકલ્પીય જે ઉચ્ચ પ્રદેશની વચ્ચે અત્યારના ગંગાનો મેદાની પ્રદેશ બનેલો જોવા મળેલો છે. હવે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશના ઉત્તર પશ્ચિમ ભાગમાં એક વિસ્તૃત જ્વાળામુખી સ્ફોટ થયું, જેથી ઉચ્ચ પ્રદેશનો પશ્ચિમ ભાગ તૂટીને નિમજ્જ થઈ ગયો અને પરિણામે અરબ સાગરનું નિર્માણ થયેલું જોવા મળે. હવે આ ભૂ નિમજ્જને કારણે જ પશ્ચિમ ઘાટ વધારે સુસ્પષ્ટ થઈ રહ્યો છે. ત્યાર પછી આવે છે ભારતીય ભૂખંડમાં અનેક વિવિધતાઓ જોવા મળે છે. ઉત્તરમાં ઊંચી વિસ્તૃત પર્વતમાળાઓ આવેલી છે, એટલે ઉત્તરમાં તમે જુઓ તો હિમાલય પર્વત અને હિમાલય પર્વતની સાથે ઘણી પર્વતમાળાઓ જોડાયેલી છે. તેમાં ઉચ્ચ પ્રદેશો, શિખરો, ઘાટ વગેરે આવેલા છે. ઉત્તર ભાગના મેદાનોમાં ગંગા, યમુના અને બ્રહ્મપુત્ર નદીઓ પણ વહે છે. તેના કાપથી આ મેદાનો રચાયા છે. દક્ષિણનો દ્વીપકલ્પીય પ્રદેશ પ્રાચીનતમ અને દક્ષિણ ભારતના ઉચ્ચ પ્રદેશની બે ધાર સ્વરૂપો જોવા મળે છે. હવે પૂર્વ પશ્ચિમ છેડા ઉપર તટીય મેદાનો આવેલા છે. આમ ભારત વૈવિધ્યસભર ભૂપૃષ્ઠ ધરાવે છે. હવે ઉત્તર ભારતના મેદાનોમાં ગંગા, યમુના અને બ્રહ્મપુત્ર નદીઓ વહે છે. તેના કાપથી આ મેદાનો રચાયા અને દક્ષિણનો દ્વીપકલ્પીય પ્રદેશ એ પ્રાચીનતમ જોવા મળેલો છે. દક્ષિણ ભારતના ઉચ્ચ પ્રદેશનો બે ધારદાર સ્વરૂપો પૂર્વ અને પશ્ચિમ છેડા ઉપર તટીય મેદાનો આવેલા છે. એટલે તમે ભારતનો નકશો જુઓ તો નીચે જે ત્રિકોણાકારવાળો દક્ષિણનો ભાગ છે, ત્યાં પૂર્વ ઘાટ અને પશ્ચિમ ઘાટ બે આવેલા છે. તો અહીંયા આ પાઠ તમારો પૂરો થાય છે. એટલે આમાં ઘણા બધા નાના નાના પ્રશ્નો પણ છે. એટલે આમાંથી પણ એક તો ટૂંક નોંધ આવે છે, ભારતનું સ્થાન, કદ અને વિસ્તાર, આ તો પૂછાય જ છે. બીજા ટૂંકા ઘણા બધા પ્રશ્નો વારે ઘડીએ પૂછાય છે. એટલે ધ્યાન રાખજો કે આ પાઠ પણ બહુ મહત્ત્વનું છે. એટલે અહીંયા આ પાઠ તમારો પૂરો થાય છે. આ સ્વાધ્યાય અને લેસન લખીને તમારે મને મોકલવાનું છે.